મિત્રો આજે વરસાદ આગાહી છે। મિત્રો દરેક લોકો ધ્યાન આપજો। વરસાદ આવવાનો સાથે કડાકા ભડાકા સાથે વીજળી, વાતાવરણમાં પલટો છે। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો આજે ફરીથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળ્યો છે। મિત્રો ઓગસ્ટ મહિનો હવે પૂર્ણ થવાના આરે છે અને સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ ચોમાસાના મહત્ત્વના મહિના ગણાય છે, પરંતુ આ વખતે અનેક વિસ્તારોમાં અપેક્ષા મુજબ વરસાદ ન મળતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછતને લઈને રજૂઆતો પણ થઈ રહી છે અને કેટલાક લોકો દ્વારા કૃત્રિમ વરસાદની માંગ કરવામાં આવી છે। હવે આગામી દિવસોમાં સરકાર શું નિર્ણય લે છે તે મહત્ત્વનું રહેશે। જોકે અત્યારે સૌથી સારા સમાચાર એ છે કે બંગાળની ખાડીમાં ભેજની સ્થિતિ સક્રિય બની રહી છે અને આગામી સમયમાં મધ્ય ભારત તરફ એક વરસાદી સિસ્ટમ આગળ વધવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં પણ વરસાદી અસર જોવા મળી શકે છે। તાજેતરના કેટલાક મોડેલ અપડેટમાં સિસ્ટમ ગુજરાત તરફ અસર કરતી જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ફરી એક વખત સારા વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા ભવી થઈ છે। આજે 22મી તારીખે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ વિકસિત થઈ રહી છે અને તેને અરબી સમુદ્ર તરફથી મળતો ભેજ તથા બંગાળની ખાડીમાંથી આવતો ભેજ સપોર્ટ કરી રહ્યો છે। જોકે આ સિસ્ટમને આગળ ધકેલનાર મજબૂત પરિબળ ન હોવાથી તે મધ્ય ભારત સુધી પહોંચીને ધીમી પડી શકે છે, પરંતુ તેની અસરથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે। વહેલી સવારથી બપોર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં પણ પડી શકે છે અને રોડ રસ્તા ભીના થાય તેવો વરસાદ જોવા મળી શકે છે। ગઈકાલની સરખામણીએ આજે વધુ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। 23મી તારીખે સિસ્ટમ વધુ મજબૂત બનતી જાય તો ગુજરાતમાં વરસાદી ઝાપટાની તીવ્રતા વધી શકે છે। 24મી અને 25મી તારીખે પણ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધશે અને તેની અસર દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે। ખાસ કરીને દાહોદ અને ગોધરા આસપાસના વિસ્તારોમાં પણ સારા વરસાદી ઝાપટાની શક્યતા રહી શકે છે। આ ઉપરાંત મહિનાના અંત તરફ ફરી એક વખત નવી સિસ્ટમ બનવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને તેની પાછળ બીજી સિસ્ટમ પણ વિકસે તો વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય બની શકે છે। સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાંથી ભેજની સ્થિતિ જળવાઈ રહેવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે। જો કે લાંબા ગાળાના મોડેલમાં દર્શાવાતી સિસ્ટમો અને વાવાઝોડાની દિશામાં સતત ફેરફાર થઈ શકે છે, તેથી તેને ચોક્કસ આગાહી તરીકે નહીં પરંતુ હાલની સંભાવના તરીકે જોવી જરૂરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે। 22મીથી 26મી તારીખ સુધી ગુજરાતમાં કોઈ અતિભારે વરસાદની સત્તાવાર આગાહી દરેક વિસ્તારમાં નથી, પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમ અને મધ્ય ભારતના વરસાદને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધી શકે છે। મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ પડે તો તેની અસર ગુજરાતની નદીઓ અને જળાશયો પર પણ થઈ શકે છે। ખાસ કરીને નર્મદા, તાપી અને મહી જેવી મહત્ત્વની નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે અને ડેમોમાં પણ પાણીની આવક વધવાની શક્યતા રહે છે। જો આગામી દિવસોમાં મધ્ય ભારત અને ગુજરાતમાં સારો વરસાદ થાય તો ખેડૂતો માટે પણ રાહતના સમાચાર મળી શકે છે। એટલે હાલમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે બંગાળની ખાડી ફરી સક્રિય બની રહી છે અને ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। આગામી દિવસોમાં સિસ્ટમ કઈ દિશામાં આગળ વધે છે, કેટલી મજબૂત બને છે અને ગુજરાત ઉપર તેની કેટલી અસર થાય છે તેના પર સૌની નજર રહી છે। વરસાદની તારીખ, વિસ્તાર અને તીવ્રતામાં મોડેલ પ્રમાણે ફેરફાર થઈ શકે છે, તેથી સત્તાવાર હવામાન વિભાગની આગાહી પર પણ ધ્યાન આપવું જરૂરી છે। તો મિત્રો, આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ સક્રિય થવાની આશા છે। આજના અપડેટમાં આટલું જ।
આવતીકાલની નવી હવામાન અપડેટ સાથે ફરી મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.